રોજ આપણે પાછા આપણે ગેમમાં આવી ગયા છીએ ને આજે આપણે જઈએ છીએ પાછા સવાર થઈ ગયું છે આપણે ગાડી લઈ લેવી અને આપણે અત્યારે જાવી હવે ઓફિસે આપણે ઘરેથી રવાના થઈ ગયો ત્યારે નીકળી જઈએ ઓફિસ આપણે થોડીક જ છે દૂર બહુ નથી જાજી ને જે સવારના 10 વાગ્યા મિત્રો ગાડી હલવાઈ ગઈ છે નીકળી ગઈ પાછી હલવાડ ગાડી નાની બહુ આવે ને મિત્રો તો ગમે ત્યાં બસ થેન્ક યુ ભાઈ ફૂલ સ્પીડમાં લાવી પડશે ખોલે ભાઈ બંધ કાંઈ વાંધો નહીં સવારનો સમય છે ટાંગી નથી મારી ગાડી હલો ભાઈ પણ હવે પ્લીઝ હવે ચડી જઈએ ચડી ગઈ મિત્રો ફાઇનલ ગાડી ટીમ વાળા કોઈ પણ લોકો પાર્કિંગ તો એટલું બધું ચાલો ઓલરેડી फाइनल पार्किंग થઈ ગઈ હવે જાવી અંદર કોઈ ટીમ વાળા લોકો આવે કે નહીં હલવાઈ ગયો जैसे कुछ मित्र हमारा फार्म है बे गाड़ियाँ पड़ी है गाड़ियाँ है हाँ पड़ी है सवारनो हवानो मौसम से एला माटे ऊपर पोपट ने बधु उड़े है जैसे कुछ पक्षी है बहुत ज़्यादा है टीम वाला लोग आ गया से चालो अंदर जावी अंदर हजी कोई अच्छा कोई आयु नहीं बधानी बाइक लઈને ગયા ટીમ વાળા લોકો કાલે આપણે ઘઉં મગાવ્યા હતા જોઈ લેવી આવી જશે કે નહીં ઉપર મેં કીધું ઉપર ગોડાઉનમાં મૂકી દેજો આવી ગયો તો સારી વાત છે મજા થાય ઓકે तो मित्रों जरा एक टीमनो मारो भाईबंध है टीमनो माणस है फोन आयो कि मैंने तेरी जा मारी गाड़ी नहीं घरे पड़ी गाड़ी ने पप्पा लई गए तो आपणे अत्यारे जावी छे ने तेड़वा शिव टुकड़ो लई जावी चलो तो चलो फाइनल शिव टुकड़ा लई जઈએ આપણે ઘરે આપણે તેડવા જાવી ને घर आयु अपना घर थी पण पाछळ करूँ पेला माटे दूर पड़ी जाए ने हाँ हेलो आओ जो मित्र हेलो भाई बन ले जा घरे हेलो फाइनल मित्रों मारो दोस्तार बेही गयो छे अंदर गाड़ी में मैं देखाड़ी दो जो बैठो घरो भाई बन
આપણા ટીમનો માણસ છે અને એનું નામ મોહિત છે. અને ચાલો ફાઇનલી આપણે ત્યાં ઓફિસે સ્ટુડિયોએ હેલો આ ગાડી છે ને ત્યાં તો મજા આવે એવી એક ગાડી મજા ન આવે. કારણ કે એક તો નાની ગાડી આવે એટલે ગમે ત્યાં ટર્ન બન લેવામાં સારું કરી ગઈ ગાડી. મજા આવી. ઓકે મિત્રો, ફાઇનલી મિત્રો દોસ્ત તારે આપણો ફાઇટિંગ કરી આપણે ત્યાં આપણે જો નવરીના સીવી નહીં. ચાલો આપણા ઓફિસમાં જ આવી એ રીતે આવતો રહે લુખેશ ઓફિસની અંદર આવી ગઈ છે. આપણે પ્લાન કર્યું છે મિત્રો આપણે ક્યાંક જાવી હવે. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરનો સમય છે. અમે આપણે બધા મિત્રો છે ને બધા જઈએ છીએ ક્યાંક ટીમ લોકો આખા. તો આના માટે તો મોટી ગાડી જ જોશે. આ નાની સ્વિફ્ટ એવું કંઈ આવશે નહીં. મોટી ગાડીમાં આપણી પાસે ત્યારે આ અવેલેબલ છે સ્કોર્પિયો એમ. બીજી બધી ગાડીઓ અમે લઈ ગયા છે બધા લોકો. એટલે લોકો લઈ ગયા છે ટીમના લોકો. અત્યારે આપણી પાસે સ્કોર્પિયો ને એક ફોર્ચ્યુનર લેજેન્ડર પડી છે ઘરે. તો આપણે અત્યારે ત્યાં જ આવી ફોર્ચ્યુનર લેજેન્ડર લઈ આવી અને પછી આપણે ફાઇનલ ત્યાં જ આવી આપણે ફરવા. તો ફાઇનલ મિત્રો અત્યારે હું છે ને આ ગાડી લઈને જાઉં છું BMW અને ફોર્ચ્યુનર લેજેન્ડર ઓલા પાઇપરની ઘર ઓલા જૂના તમે મેકેનિક ઘરે પડી છે. આપણે ગાડી ઘર આ પિંક કલર દેખે ને એનું ઘર છે. અને પછી આખી ટીમ આપણે જ આવી ઓલા આપણે પુલ ઉપર આટા બાટા મારવા. આ ગાડી અહીં પાર્ક કરી દેવી. તો ફાઇનલ મિત્રો આપણે આ ગાડીમાં બેસી ગયા છે. ચાલો આ ગાડી એવી છે ને બધા મિત્રો સમજીએ. અને હવે આ ગાડી લઈને આપણે જાવી ઓફિસ તરફ. પછી ત્યાંથી આપણે બધા જાવીએ પુલ ઉપર આટા મારવા જાવીએ ત્યાં. ચાલો તો ફાઇનલ મિત્રો બધા ગાડીમાં બેસી ગયા છે. હું તમને બતાવી દઉં અંદરનું વ્યૂ. તો 3 નાની કોઈ બેઠા અને 2 પાછળ 6 જણા જ આવીશ અમે. તો ચાલો જાવી પુલ ઉપર. ભાઈ પુલનો રસ્તો સીધો છે અહીંથી. મિત્રો ચાલો વિડીયો કન્ટિન્યુ રહેજો. અરે પુલ ઉપર જાવી. ઓકે તો અહીંથી પુલનો રસ્તો આવી ગયો. પહેલાં આપણે આમાં ડીઝલ પૂરે લઈએ મિત્રો, કારણ કે ડીઝલમાં હાવ ઓછું છે. અત્યારે બંદી હાલે છે, મળે ન મળે ફૂલ ટાંકી કરાવી લેવી. હાલો ભાઈ ફૂલ ટાંકી કરી દો. રેડી? વાંધો નહીં. તો ફાઇનલ મિત્રો ફૂલ ટાંકી થઈ ગઈ છે. આપણે પરવાળા જાવી ગાડીને લઈને. આપણે મિત્રો અંદર વાતો કરી કે હવે ટ્રીપમાં જવું છે. હવે તો તમે જલ્દીથી કમેન્ટ કરજો કઈ ટ્રીપમાં જવું આપણે. હવે સારંગપુર બાજુ જાવી. હવે ત્યાં નથી ગયા એટલે ફાઇનલ પુલ ઉપર આવી ગયા છે મિત્રો આપણે. એક સાઈડમાં ગાડી ઊભી રાખી દેવી, વ્યૂ એન્જોય કરવી.
હા હા આને કહેવાય ગાડી કેમ, બાકી લાગે છે કેવી જો મિત્રો. તો મિત્રો ફાઇનલી આમ આપણે હેઠા ઉતરી જાય ને અત્યારે વાગ્યા છે મિત્રો 11:15 ને હજી આમ પક્ષીઓ કન્ટિન્યુ છે અમારે જોઈ શકો છો. આ નીચેનું વ્યૂ છે, આ બધી બિલ્ડિંગો છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ, મળીએ બીજા વિડીયોમાં. તો પ્લીઝ હવે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો જાવીએ હવે આપણે. અને તમે કહી દેજો કે આપણે કી ટ્રીપમાં જવું જોઈ શકો છો, ઊંચી ઊંચી છે. તો ફાઇનલ મિત્રો ચલો આપણે બ્લોગ વિડીયો એન્ડ કરી દેવી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળ્યું બીજા વિડીયોમાં. બાય.